નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય 1.3નું સોલ્યુશન જોવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.3નો પાર્ટ 1 જોવાનો છે। સ્વાધ્યાય 1.3ના પાર્ટ 1ની અંદર આપણે પ્રશ્ન નંબર 1 થી પ્રશ્ન નંબર 4 સુધીનું સોલ્યુશન જોવાનું છે। તો સ્વાધ્યાય 1.3માં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલ દરેકના જવાબ લખો। એટલે અહીં જે પ્રશ્ન આપેલા છે તેના આપણે જવાબ લખવાના છે। તો પ્રશ્ન 1ની અંદર સૌથી પહેલાં છે એ -30/10, તો તેનો જવાબ આપણે લખવાનો છે। તો -30 આપણે અંશમાં લખી શકીએ અને ભાગ્યાની જગ્યાએ આપણે છેદમાં લખી શકીએ। ભાગાકારની જે નિશાની છે એની જગ્યાએ આપણે અહીં છેદમાં લખી શકીએ, જે આવે છે 10, બરોબર। હવે એકમનો અંક બંનેનો જોઈએ, કાઉન્સ દૂર કરીએ તો આ રીતે લખી શકાય -30/10। બંનેનો એકમનો અંક શું છે? 0 છે। તો બંનેનો એકમનો અંક 0 હોય તો આપણે તે કેન્સલ કરી શકીએ। -3/1 તેનો જવાબ શું આવે? -3 જ આવે। 3/1 એટલે 3 અને આગળનો માઇનસ, એટલે જવાબ આવે -3। એટલે જે એ છે તેનો જવાબ છે -3। ત્યાર પછી આગળ બી, તેની રકમ છે તેની રકમ છે 50/-5, એટલે છેદમાં માઇનસ વાળી સંખ્યા આપેલી છે। તો અંશમાં આપણે 50ના ભાગ પાડી શકીએ। 50ની જગ્યાએ આપણે લખી શકીએ 10 × 5, 10 × 5 = 50 થાય। તો 5 કેન્સલ કરી શકીએ। આ જે માઇનસ છે તે જવાબમાં આવે માઇનસ, અને અહીં છે અંશમાં તે સંખ્યા આવે 10, બરોબર। છેદમાં કાંઈ નથી તો શું હોય? 1 હોય। 10/-1 તો જવાબ આવે -1। આગળ જોઈએ ત્યાર પછી સી, જેની રકમ છે -36/-9, તો તેની રકમ જે છે તે જોઈએ। અંશમાં છે -36 ભાગ્યા છેદમાં છે -9। સૌથી પહેલાં તો માઇનસ કેન્સલ થઈ જશે। ત્યાર પછી 36ના આપણે ભાગ પાડી શકીએ 9 × 4, 9 ચોક 36 થાય। તો અંશ અને છેદમાં 9 કેન્સલ કરીએ તો શું વધે છે? અંશમાં 4, તો જવાબ મળે 4। પ્રશ્ન સી જે છે તેમાં જવાબ છે 4। આગળ જોઈએ ત્યાર પછી ડી પ્રશ્ન છે તે જોઈએ। અંશમાં છે -49 અને ભાગ્યા એટલે કે છેદમાં છે 49। તો અંશ અને છેદમાં જે સરખું છે તે કેન્સલ થાય। અંશમાં વધે છે માઇનસ અને અંશ અને છેદ સરખો કેન્સલ થાય તો જવાબ મળે 1। તો આપણો જવાબ જે છે તે -1 છે। ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન ઈ 13, ત્યાર પછી છે પ્લસ મોટા કાઉન્સની અંદર -2+1। તો આપણે જાણીએ છીએ સૌથી પહેલાં જે કાઉન્સ છે તેનો જવાબ આવે, બરોબર। તેનું સાદુરૂપ આપવાનું હોય, ત્યાર પછી બીજું સાદુરૂપ અપાય। તો આજે કાઉન્સની બહાર 13+ છે તે એમનામ રહેશે। મોટા કાઉન્સની અંદર પહેલાં આનો જવાબ આવશે -2 + 1, તેનો જવાબ આવશે, બરોબર। ચાલો સૌથી પહેલાં 13 પ્લસ -2 + 1, એક નિશાની માઇનસ છે જ્યારે બીજી નિશાની પ્લસ છે। અલગ અલગ નિશાની છે। જો નિશાનીઓ અલગ અલગ હોય તો શું ફરજિયાત કરવાનું છે? આપણે બાદબાકી કરવાની છે, બરોબર। જે સંખ્યા આપેલી હોય તેની બાદબાકી કરવાની છે। આ બાદબાકી ક્યારે કરવાની છે? તો કે અલગ અલગ નિશાની હોય ત્યારે આપણે બાદબાકી કરવાની છે। તો અહીં એક નિશાની પ્લસ છે જ્યારે બીજી નિશાની માઇનસ છે। પહેલી માઇનસ છે અને બીજી પ્લસ છે, એટલે અલગ અલગ નિશાની છે, એટલે આપણે બાદબાકી કરવાની છે। 2માંથી 1 બાદ કરીએ તો જવાબ આવે 1। ત્યારબાદ મોટી સંખ્યા 2 કહેવાય કે 1? તો 2 કહેવાય, અને એની આગળ નિશાની જે હોય તે અહીં જવાબમાં આવે, એટલે કાઉન્સમાં જવાબ આવે છે -1। ચાલો હવે આગળ 13, ત્યાર પછી પ્લસ માઇનસ અને 1, કાઉન્સ આપણે દૂર કરી દીધો, એટલે 13 - 1 મળે છે। 13 - 1 એટલે શું થાય? જવાબ 12। એટલે પ્રશ્ન ઈનો જવાબ મળે છે 12। ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન એફ 0/-12, 0ના છેદમાં -12। હવે 0 અંશમાં હોય અને છેદમાં
પ્લસ કે માઇનસ કોઈ પણ સંખ્યા હોય, જવાબ યાદ રાખવાનો છે, ફરજિયાત 0 જ આવે. 0ના છેદમાં કોઈ પણ કિંમત, જવાબ 0. બરોબર, એટલે પ્રશ્ન Fનો જવાબ આવશે 0. ત્યાર પછી આગળ પ્રશ્ન G, -31 ભાગ્યા મોટા કૌંસની અંદર -30 પ્લસ -1. ચાલો સૌથી પહેલાં મોટા કૌંસની અંદર જે હોય તેનો જવાબ આવે, એટલે કૌંસની બહાર જે -31 છે તે એમનામ રહેશે, આ નિશાની પણ એમનામ રહેશે ભાગ્યાની. હવે મોટો કૌંસ જે છે તેની અંદર પણ નાના કૌંસ આપેલા છે આ બે, તો એ કૌંસ ખોલી નાખીએ એટલે આવે -30. ત્યાર પછી પ્લસ માઇનસ અને આવશે 1. ચાલો હવે આગળ અહીંયા પણ કૌંસ ખોલી નાખીએ, -31. ત્યાર પછી ભાગ્યા. હવે આનો જવાબ લાવીએ, -30 -1. બંને નિશાની સરખી છે, નિશાની બંને, બરોબર યાદ રાખવાનું છે, બંને નિશાની સરખી હોય તો શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. બંને નિશાની સરખી હોય તો સરવાળો કરવાનો છે. તો 30 અને 1નો સરવાળો થાય 31. હજી આગળ 30 અને 1માંથી મોટી સંખ્યા કઈ છે, તો કે 30 છે. 30 આગળ નિશાની કઈ છે, તો કે માઇનસની છે. તો જવાબ -30 અને -1નો આવે -31. બરોબર, ચાલો તો સ્ટેપ શું થયું, આ -31 ભાગ્યા -31 આવું સ્ટેપ બન્યું. બરોબર, હવે જે સ્ટેપ લખેલું છે તે આ મુજબ છે, -31 ભાગ્યા એટલે કે છેદમાં ફરી પાછા -31. તો પહેલાં માઇનસ કેન્સલ થાય, 31 કેન્સલ થાય, તો જવાબ શું વધે, 1 વધે. બરોબર, એટલે જે પ્રશ્ન G છે તેનો જવાબ આવે 1. આગળ વધીએ ત્યાર પછી પ્રશ્ન H, જેમાં સૌથી પહેલાં મોટા કૌંસની અંદર -36 ભાગ્યા 12 આપેલું છે. ત્યાર પછી કૌંસની બહાર ભાગ્યા 3 આપેલું છે. તો સૌથી પહેલાં કૌંસનો જવાબ આવે, એટલે આપણે કંઈક આ મુજબ લખી શકીએ કે મોટા કૌંસની અંદર -36 છેદમાં 12, આટલું મોટા કૌંસમાં છે. બરોબર, ચાલો આપણે પહેલાં વ્યવસ્થિત લખીએ. અંશમાં છે -36 ભાગ્યા એટલે કે છેદમાં છે 12, આટલું મોટા કૌંસની અંદર આપેલું છે. ત્યાર પછી કૌંસની બહાર છે ભાગ્યા 3. આગળ છેદ આપણે ઉડાડી શકીએ, અહીં 36ની જગ્યાએ લખી શકીએ 12 ગુણ્યા 3, 12 તેરી 36 થાય, તો અંશ અને છેદમાં 12 કેન્સલ થાય. તો કૌંસની અંદર શું મળે છે, જવાબ માઇનસ અને 3, એટલે કૌંસની અંદર છે -3. ત્યાર પછી હવે કૌંસની બહાર છે ભાગ્યા અને 3, તો આ કંઈક આ મુજબ છે -3 છેદમાં 3, 3 3 કેન્સલ, અંશમાં છે માઇનસ અને 1, તો જવાબ છે -1. બરોબર, આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન I, જેમાં સૌથી પહેલાં મોટો કૌંસ આપેલો છે તેની અંદર છે -6 + 5. ત્યાર પછી ભાગ્યા બીજો કૌંસ છે તેની અંદર છે -2 + 1. તો આ બંને કૌંસનું આપણે એક સાથે સાદું રૂપ આપી શકીએ. બરોબર, તો મોટા કૌંસની અંદર -6 + 5, એક નિશાની માઇનસ છે, બીજી નિશાની પ્લસ છે. અલગ અલગ નિશાની હોય તો બાદબાકી, અહીંયા પણ અલગ અલગ નિશાની છે તો શું થાય, બાદબાકી થાય. તો 6માંથી પહેલાં તો 5 બાદ કરીએ તો જવાબ આવે 1, પણ એ 1 કેવો આવશે, -1 આવશે, કારણ કે મોટી સંખ્યા 6 છે. ત્યાર પછી ભાગ્યા, પાછળ -2 + 1નો જવાબ પણ -1 જ આવશે. બરોબર, કૌંસ ખોલી નાખીએ તો -1 ભાગ્યા -1 આવું થશે. બરોબર, ચાલો -1 ભાગ્યા -1 એટલે કે -1ના છેદમાં -1. આ સ્ટેપ તમે ના લખો તો પણ ચાલે. અંશ અને છેદમાં માઇનસ કેન્સલ કરો, 1 કેન્સલ કરો. જો કાંઈ ન વધ્યું હોય તો જવાબ હોય +1, એટલે આઈનો જવાબ આવે છે 1. આગળ વધીએ ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે નીચેના દરેક A, B અને C ની કિંમતો માટે A ભાગ્યા B + C નોટ ઇક્વલ ટુ, એટલે કે બરાબર નથી, A ભાગ્યા B + A ભાગ્યા C ને ચકાસો. એટલે કે
અહીં જે આપણને આ શરત આપેલી છે તેમાં જ્યાં એ દેખાય છે ત્યાં આપણે પહેલાં 12 મૂકવાના છે, બી દેખાય ત્યાં -4 મૂકવાના છે અને સી દેખાય ત્યાં 2 મૂકવાના છે. અને આ ડાબી બાજુ બરાબર નથી જમણી બાજુ તેવું આપણે સાબિત કરવાનું છે. બરાબર. ચાલો સૌથી પહેલાં જે આ સૂચના છે પ્રશ્ન 2માં જે સૂચના આપેલી છે તે સૂચના આપણે એ માટે ચેક કરવાની છે, ચકાસવાની છે. સૌથી પહેલાં આપણે ડાબી બાજુ લખીએ તો ડાબી બાજુ બરાબર શું આપેલી છે? ડાબી બાજુ એ ભાગ્યા કૌંસની અંદર બી પ્લસ સી. ચાલો કિંમત મૂકીએ. સૌથી પહેલાં એ એટલે કેટલા છે? 12. તો 12 ભાગ્યા કૌંસમાં બી એટલે છે -4 પ્લસ સી એટલે છે 2. તો કંઈક આ મુજબનું સ્ટેપ આવે. 12 ભાગ્યા કૌંસની અંદર -4 પ્લસ બી. તો સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે કૌંસમાં જે આપેલું છે તેનું સાદું રૂપ આપવાનું હોય. બરાબર. એટલે કે -4 પ્લસ 2નું સાદું રૂપ આપવાનું છે. હવે 4 છે તે માઇનસ છે અને 2 છે તે પ્લસ છે, એટલે કે અલગ અલગ નિશાની છે. અલગ અલગ નિશાની હોય તો ફરજિયાત બાદબાકી કરવાની હોય, અને જો સરખી નિશાની હોય તો સરવાળો. તો અહીં બાદબાકી થશે. 12 ભાગ્યા કૌંસમાં જવાબ શું આવે? -4 પ્લસ 2 બાદબાકી કરીએ તો 4 - 2 એટલે 2 આવે, અને મોટી સંખ્યા 4 આગળ માઇનસ છે એટલે સાચો જવાબ અહીં -2 આવશે, 2 નહીં. બરાબર. એટલે 12 ભાગ્યા -2 આપણે કરવાનું છે. હવે અહીં બાજુમાં એ ભાગાકાર કરીએ એટલે કે 12ના છેદમાં -2 લખીએ તો અહીં છેદ ઉડે છે. 12ની જગ્યાએ આપણે લખી શકીએ 6 ગુણ્યા 2. તો અંશ અને છેદમાં 2 કેન્સલ. હવે જે જવાબ છે તે કેવો આવશે? તો કે માઇનસમાં આવશે. બરાબર. અંશ અને છેદમાં ક્યાંય પણ માઇનસ હોય તો જવાબ માઇનસમાં આવે. જો બંનેમાં માઇનસ હોય, અંશમાં પણ માઇનસ હોય અને છેદમાં પણ માઇનસ હોય તો જવાબ પ્લસમાં આવે. તો અહીં જવાબ આવશે માઇનસમાં. જવાબ થશે -6. એટલે કે ડાબી બાજુ જે છે તે આપણને મળે છે -6. અહીં આપણે લખીએ ડાબી બાજુ બરાબર -6. એટલે એક જવાબ આપણને મળ્યો ડાબી બાજુનો જે મળે છે -6. આગળ હવે આપણે જમણી બાજુ ચેક કરવાની છે, જે છે a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c. તો નવું પેજ લઈ લઈએ જેમાં આપણે લખીએ જમણી બાજુ બરાબર પહેલા કૌંસની અંદર a ભાગ્યા b, ત્યાર પછી પ્લસ બીજા કૌંસમાં આવશે a ભાગ્યા c. હવે આ દરેકની કિંમત મૂકીએ. સૌથી પહેલા કૌંસમાં છે a ભાગ્યા b, તો a ની કિંમત છે 12 અને b ની કિંમત છે -4. એટલે કૌંસ અહીંયા મોટો કરી દઈએ. 12 ભાગ્યા -4 આ રીતે આવશે. ત્યાર પછી પ્લસ a ભાગ્યા c એટલે કે 12 ભાગ્યા c ની કિંમત કેટલી છે? c ની કિંમત 2. તો ત્યાં આવશે 12 ભાગ્યા 2. ચાલો 12 ભાગ્યા -4 નો જવાબ -3 આવશે. આ ભાગ્યાની જગ્યાએ છેદમાં પણ લખી શકાય. 12ના છેદમાં -4 તો 4 તેરી 12 એટલે કે -3. બરોબર. આ જે રફ કામ છે તે તમારે કોઈ રફ પેજમાં કરવાનું છે. આ રીતે સાઈડમાં તે જ પેજમાં નથી કરવાનું. બરોબર. આ યાદ રાખજો. તો 12 ભાગ્યા -4 જે છે તેનો જવાબ મળે આપણને -3. ત્યાર પછી છે પ્લસ 12 ભાગ્યા 2 નો જવાબ એટલે કે 12ના છેદમાં 2 તો તેનો જવાબ મળે 6. -3 પ્લસ 6, એક નિશાની માઇનસ છે, બીજી નિશાની પ્લસ છે. બે અલગ અલગ નિશાની હોય તો બાદ બાકી થાય. 6 માંથી 3 બાદ કરીએ તો 3 મળે, અને 6 જે છે મોટી સંખ્યા તે ધન છે એટલે જવાબ પણ પ્લસમાં જ આવશે, ધનમાં જ આવશે. એટલે જમણી બાજુ જે છે તે મળે છે આપણને 3, અને ડાબી બાજુ જે મળે છે તે મળે છે -6. તો હવે આપણે આગળ કંઈક આ મુજબ લખી શકીએ કે તેથી ડાબી બાજુ મળી છે -6 બરાબર નથી જમણી બાજુ જે 3 મળી તે. બરાબર. તેથી ડાબી બાજુ બરાબર નથી, નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. બરાબર. જે આપણે ચકાઈશું. તો આ મુજબ જે પ્રશ્ન નંબર 2 છે તેના દાખલાની આપણે ગણતરી કરવાની છે. બરાબર. સૌથી પહેલાં ડાબી બાજુ લેવાની છે, તેમાં a, b અને c ની કિંમત મૂકવાની છે. એટલે ડાબી બાજુ બરાબર કંઈક આપણને કિંમત મળશે, જવાબ મળશે. ત્યારબાદ
જમણી બાજુ લેવાની છે, તેના બરાબર કિંમત ચેક કરવાની છે, અને ડાબી બાજુ બરાબર નથી જમણી બાજુ તે લાવવાનું છે. આગળ જોઈએ ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 2, તેમાં બી છે, જેમાં એ બરાબર -10, બી બરાબર 1 અને સી બરાબર પણ 1 મૂકવાનો છે. ચાલો જોઈએ. સૌથી પહેલાં ડાબી બાજુ લઈએ. ડાબી બાજુ બરાબર એ ભાગ્યા બી પ્લસ સી. ચાલો કિંમત મૂકીએ. એ એટલે છે -10, ત્યાર પછી છે ભાગ્યા બી પ્લસ સી. બીની કિંમત છે 1 પ્લસ સીની કિંમત પણ છે 1, તો -10 ભાગ્યા 1 પ્લસ 1 એટલે થશે 2. એટલે કે -10 છેદમાં 2 આપણે આ રીતે લખી શકીએ. -10 અંશમાં અને છેદમાં આવશે 2. છેદ ઉડાડી શકીએ. અહીં 10ની જગ્યાએ લખી શકીએ 5 ગુણ્યા 2, તો 2 2 કેન્સલ થઈ જશે. તો ડાબી બાજુ આપણને શું મળે છે? -5 મળે છે. બરોબર, માઇનસ અને 5 આટલું મળ્યું. એટલે ડાબી બાજુ બરાબર -5. તો આ આપણને મળ્યો ડાબી બાજુ બરાબર જવાબ. હવે જમણી બાજુ બરાબર જવાબ લાવવાનો છે, એટલે આપણે એક નવું પેજ લઈ લઈએ. ત્યાં લખીએ સૌથી પહેલાં જમણી બાજુ બરાબર, પહેલા કૌંસમાં આવશે એ પ્લસ બી ભાગ્યા બીજા કૌંસમાં આવશે એ પ્લસ સી. ચાલો કિંમત મૂકવાની છે. એની કિંમત આપણે જાણીએ છીએ કેટલી છે? -10. ત્યાર પછી છે પ્લસ બીની કિંમત છે 1 ભાગ્યા એની કિંમત છે -10 પ્લસ સીની કિંમત છે 1. બરોબર, ચાલો અહીંયા વ્યવસ્થિત લખી નાખીએ. ચાલો હવે સાદું રૂપ આપીએ. સૌથી પહેલાં આ કૌંસનું સાદું રૂપ -10 અને 1 છે તે પ્લસ છે, અલગ અલગ નિશાની છે એટલે બાદબાકી થશે. એવી જ રીતે બીજા કૌંસમાં પણ અલગ અલગ નિશાની છે એટલે બાદબાકી થશે. -10 પ્લસ 1નો જવાબ મળે -9 ભાગ્યા -10 પ્લસ 1નો જવાબ મળે -9. -9 ભાગ્યા -9 એટલે કે કંઈક આ મુજબ છે. -9 છેદમાં -9, માઇનસ માઇનસ કેન્સલ, 9 9 કેન્સલ, તો જવાબ શું મળે? 1 મળે છે. તો જમણી બાજુ બરાબર મળે છે 1, અને અગાઉ ડાબી બાજુ બરાબર આપણને મળ્યું -5. એટલે આપણે હવે આગળ લખી શકીએ કે તેથી -5 નોટ ઇક્વલ ટુ 1. એટલે કે ડાબી બાજુ બરાબર નથી જમણી બાજુ. બરોબર, હવે આગળ જોઈએ. ત્યાર પછી દાખલા નંબર 3, જેની સૂચના છે કે ખાલી જગ્યા પૂરો, જેમાં સૌથી પહેલું આપેલું છે એ 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369. તો હવે જે ખાલી જગ્યા છે ત્યાં આપણે જવાબ લાવવા માટે x ધારી શકીએ. જે જવાબ છે તેને આપણે x ધારી શકીએ. એટલે કંઈક આ મુજબ આપણે લખી શકાય 369 ભાગ્યાની જગ્યાએ છેદમાં x, એટલે કે છેદમાં આવશે અહીં x બરાબર છે 369. હવે જે આપણે મેળવવાનું છે એટલે કે x, એને કોઈ દિવસ છેદમાં ન રખાય અને એને કોઈ દિવસ માઇનસ પણ ના રખાય. બરોબર, આ નિયમ છે ગણિતનો. તો અહીં જે છેદમાં x છે એટલે કે ભાગાકારમાં x છે એને આપણે બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો ક્યાં વયા જશે? તો કે ગુણાકારમાં વયા જશે, અંશમાં વયા જશે. અને આ જે 369 છે અંશમાં છે એને આપણે બરાબરની ડાબી બાજુ લઈએ તો ક્યાં આવી જશે? તો કે છેદમાં આવી જશે. ટૂંકમાં આપણે અહીં શું કરેલું છે? તો કે બરાબરની ડાબી બાજુ જે x આપેલા છે તેની અને બરાબરની જમણી બાજુ જે 369 આપેલા છે તેની જગ્યાની અદલ બદલ કરેલી છે. બરાબર, એટલે ત્યાર પછીનો જે સ્ટેપ આવે એ શું આવે? 369 અંશમાં, ત્યાર પછી આ 369 આવશે છેદમાં બરાબર x આવી જશે અહીંયા. એટલે કે આને વ્યવસ્થિત લખીએ તો કંઈક આ મુજબ છે x બરાબર 369 છેદમાં 369. આ રીતે છે. અંશ અને છેદ કેન્સલ કરીએ તો શું વધે? 1. એટલે કે અહીં જવાબ લખું છું x બરાબર શું મળે છે? 1. અને આ x શું છે? તો કે આપણે જે ખાલી જગ્યા છે ત્યાં મૂકેલી કોઈ એક ચલ છે.
એટલે કે ટૂંકમાં આપણો જવાબ જ છે કે ખાલી જગ્યાની જગ્યાએ જે એક્સ ધાર્યો તો એના બરાબર શું મળે છે આપણને 1 મળે છે. એટલે આપણી જે પહેલી ખાલી જગ્યા છે તેમાં જવાબ શું આવે 1 આવે. બરોબર, પહેલી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે 1. 369 ભાગ્યા 1 બરાબર 369. ત્યાર પછી હવે બીજી ખાલી જગ્યા બી જોઈએ. -75 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -1. તો અહીંયા આપણે ધારી લઈએ x. ચાલો હવે એની ગણતરી કરીએ. અહીં -75 અંશમાં છેદમાં આવશે x બરાબર છે -1. બરોબર, ચાલો ફરતે કાઉન્સ કરી નાખીએ માઇનસ સંખ્યાઓની. હવે અહીં પણ x અને -1ની જગ્યા બદલી નાખીએ તો શું આવે? અંશમાં -75 છેદમાં આવી જશે -1 અને આ બરાબર નહીં પણ આ રીતે આવશે. અહીં આવશે બરાબર x. બરોબર, x અને -1ની જગ્યા બદલી નાખીએ. હવે પહેલાં તો આ માઇનસ કેન્સલ થઈ જશે. ત્યાર પછી 75ના છેદમાં 1 એને આપણે લખી શકીએ 75 જ ત્યાં. 75 ભાગ્યા 1 એટલે જવાબ શું આવે? 75 આવે. તો x બરાબર આપણને શું મળે છે? 75 મળે છે. એટલે અહીં જે આપણે x ધાર્યું તેની જગ્યાએ શું આવે? તો કે 75 આવશે. બરોબર, એટલે -75 ભાગ્યા 75 બરાબર -1 મળે. એટલે બીજી ખાલી જગ્યામાં 75 જવાબ આવે. આગળ વધ્યા ત્યાર પછી સી ત્રીજી ખાલી જગ્યા -206 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1. તો -206 છે ભાગ્યા ખાલી જગ્યાની જગ્યાએ આપણે લખી નાખીએ x બરાબર જવાબ છે 1. x અને 1 એની જગ્યા બદલીએ તો -206 છેદમાં આવે 1 બરાબર x. -206 ના છેદમાં 1 એટલે જવાબ શું થાય? -206 જ થાય. એટલે કે x બરાબર જવાબ મળે છે -206. બરોબર, ત્યાર પછી હવે ડી જે છે તે જોઈએ. -87 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 87 એવું લખેલું છે. -87 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 87. તો ખાલી જગ્યામાં એવી કઈ કિંમત મૂકીએ જેથી જવાબ 87 મળે? જો આપણે સીધું વિચારી નથી શકતા તો આપણે ધારવું પડે કે જ્યાં ખાલી જગ્યા છે ત્યાં શું આવશે? x. એટલે કંઈક આ મુજબ આવે. અંશમાં આવે -87 ભાગ્યા એટલે કે છેદમાં આવે x બરાબર 87. હવે x અને 87ની જગ્યા બદલીએ તો અંશમાં -87 એમ નામ છેદમાં આવી જશે 87 બરાબર આવશે x. તો 87 કેન્સલ કરીએ તો જવાબ શું મળે? અહીંયા માઇનસ છે 1 બરાબર x. એટલે કે x બરાબર જવાબ શું મળ્યો? -1 મળે. બરોબર, આગળ જોઈએ ત્યાર પછી ઈ એટલે કે પાંચમી ખાલી જગ્યા ભાગ્યા 1 બરાબર -87. ચાલો આ જે ખાલી જગ્યા છે ત્યાં આપણે x ધારી લઈએ. x ભાગ્યા 1 બરાબર -87. આ x ના છેદમાં 1 એનો અર્થ શું થાય? તો કે x જ થાય. છેદમાં 1 હોય એનો મતલબ આ જે છે એનો અર્થ આ જ થાય. x ના છેદમાં 1 એટલે કે x જ થાય. તો x બરાબર શું આવે? -87. એટલે આ આપણો જવાબ થયો. x ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? -87 મૂકવાનું છે. બરોબર, એટલે અહીંયા જવાબ આવે -87 ભાગ્યા 1 બરાબર -87. ત્યાર પછી f જોઈએ. ખાલી જગ્યા ભાગ્યા 48 બરાબર -1. તો ખાલી જગ્યાની જગ્યાએ આપણે x ધારી લઈએ. x ભાગ્યા 48 બરાબર -1. હવે x બરાબર જવાબ લાવવાનો છે એટલે કે આ જે છેદમાં 48 છે તેને આપણે જમણી બાજુ મોકલવા પડે. તો શું આવે? x બરાબર -1. ત્યાર પછી જે ભાગાકારમાં 48 હતા તે ગુણાકારમાં આવી જાય. તો -1 ગુણ્યા 48 એટલે જવાબ શું આવે? -48 આવે. તો x બરાબર અહીં શું મળે છે? -48 મળે છે. બરોબર, આગળ જોઈએ ત્યાર પછી g 20 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -2. 20 ભાગ્યા એટલે કે છેદમાં ખાલી જગ્યાની જગ્યાએ x મૂકીએ બરાબર આવે -2. તો x અને -2 ની જગ્યા બદલીએ તો 20 ના છેદમાં આવે -2 બરાબર x. 20 ની જગ્યાએ લખી શકીએ 10 ગુણ્યા 2. તો 2 કેન્સલ કરીએ. આ છેદમાં જે માઇનસ છે તે અને 10
તો એક્સ બરાબર શું આવે? -10 આવે, બરાબર. તો જે ખાલી જગ્યા નંબર જી આપેલો છે તેમાં જવાબ આવશે -10. 20 ભાગ્યા -10 બરાબર જવાબ આવે -2. ત્યાર પછી ખાલી જગ્યા નંબર એચ છે તે જોઈએ. ખાલી જગ્યા ભાગ્યા 4 બરાબર -3. હવે જે ખાલી જગ્યા છે ત્યાં આપણે ધારી લઈએ એક્સ, ત્યાર પછી ભાગ્યા 4 બરાબર જવાબ છે -3. જે છેદમાં 4 છે તેને જમણી બાજુ મોકલીએ તો અંશમાં આવે, ગુણાકારમાં આવે, તો -3 ગુણ્યા 4 થઈ જશે. -3 ગુણ્યા 4 નો જવાબ આવે 3 ચોક 12 અને આગળના માઇનસ એટલે કે -12. તો એક્સ બરાબર શું મળે છે? -12. તો એચમાં ખાલી જગ્યામાં આવે -12. -12 ભાગ્યા 4 બરાબર -3. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે કે પૂર્ણાંક સંખ્યા a, b ની 5 જોડ લખો જેથી a ભાગ્યા b બરાબર -3 થાય. એવી એક જોડ 6, -2 છે, કારણ કે 6 ભાગ્યા -2 બરાબર -3 થાય. ટૂંકમાં આપણે a અને b ની એવી 5 જોડ લખવાની છે કે જેથી a ભાગ્યા b બરાબર જવાબ આવે -3. જેમ કે અહીં એક ઉદાહરણ આપેલું છે 6, -2 એટલે કે a બરાબર છે 6 અને b બરાબર છે -2. હવે આપણે a ભાગ્યા b એટલે કે a ના છેદમાં b આવું કરીએ તો 6 છેદમાં -2 આવે. અહીંયા છેદ ઉડાડીએ 3 દુ 6, 2 2 કેન્સલ, છેદમાં છે એ માઇનસ અને 3, જવાબ શું આવ્યો? -3. તો આ મુજબ જવાબ -3 આવે એવા આપણે a અને b ની ટોટલ 5 જોડ લખવાની છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં એ પણ સમજવાનું છે કે જવાબ જે -3 એટલે કે જવાબ ઋણ ભાગાકારમાં ક્યારે આવે? તો કે જે પહેલી સંખ્યા છે તે ધન હોય અને બીજી સંખ્યા ઋણ હોય તો આવે, અથવા પહેલી સંખ્યા ઋણ અને બીજી સંખ્યા છે તે ધન હોય તો આવે. આ બેમાંથી કોઈ એક હોય તો આપણો જવાબ ઋણ એટલે કે -3 આવે, બરોબર. કોઈ એક સંખ્યા ધન અને બીજી સંખ્યા ઋણ હોવી પડે. ચાલો આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો અમે જે જવાબ લખીએ તે જ લખવા જરૂરી નથી. અહીં તમારે એવી 5 જોડ લખવાની છે કે જેનો જવાબ, જેનો ભાગાકાર -3 મળે, બરોબર. સૌથી પહેલા જે 6 અને -2 આપેલું છે તેનું જ આપણે રિવર્સ કરી શકીએ. એટલે કે પહેલી સંખ્યા જે 6 આપેલી છે તે આવે માઇનસ અને બીજી સંખ્યા આપેલી છે પ્લસ, બરોબર. જોઈએ આપણે a ભાગ્યા b. અહીં a બરાબર છે -6. પહેલી સંખ્યા જે હોય એને a કહેવાશે અને બીજી જે સંખ્યા હોય એને કહેવાશે b, બરોબર. તો a ભાગ્યા b એટલે કે a ના છેદમાં b. a ની જગ્યાએ મૂકીએ -6, b ની જગ્યાએ મૂકીએ 2. તો 6 ના અવયવ 3 દુ 6, 2 2 કેન્સલ, અંશમાં શું વધ્યું? માઇનસ અને 3, એટલે જવાબ આવે છે -3, બરોબર. એટલે આ પહેલો જવાબ થયો -6,2, બરોબર. આ રીતે આપણે વ્યવસ્થિત લખીએ. પહેલું જે છે તે મળે -6,2. ત્યાર પછી બીજી જોડ લખવાની છે. તો બીજી જોડ જે છે તે થશે -12,4. હવે -12 અને 4 એમાં a છે -12 અને b છે 4. તો a ના છેદમાં b, -12 ના છેદમાં 4, 4 તેરી 12, જવાબ આવે -3, બરોબર. ત્રીજી જોડ આપણે અહીંથી જ લખી શકીએ. કઈ રીતે લખી શકીએ ખાસ ધ્યાન રાખજો. જે પહેલી સંખ્યા -12 હતી તેને આપણે +12 કરી શકીએ અને બીજી સંખ્યા જે +4 હતી તેને આપણે -4 કહી શકીએ. એટલે ત્રીજી જોડ જે છે તે મળે આપણને 12,-4. આનો પણ જવાબ -3 જ મળે. 12 ભાગ્યા -4 કરીએ તો જવાબ તે જ મળે. ચોથી જોડ છે તે લખીએ 9,-3. અહીં a એટલે છે 9 અને b એટલે છે -3. તો a ના છેદમાં b એટલે કે 9 ના છેદમાં -3 કરો. 3 તેરી 9, છેદમાં જે માઇનસ છે તે અને અંશમાં જે 3 વધ્યા તે જવાબ આવે એટલે કે -3 આવે, બરોબર. એટલે ચોથી જોડ કઈ થશે? 9
અલ્પવિરામ -3 એ રીતે થશે, બરોબર. ચાલો ત્યાર પછી પાંચમી જોડમાં આપણે શું કરી શકીએ, તો જે અહીં ધન આપેલા એટલે કે પ્લસમાં આપેલા છે 9 તેને આપણે માઇનસ કરી શકીએ, અને જે પ્લસ માઇનસમાં છે 3 એને આપણે +3 લખી શકીએ. એટલે આ આપણી પાંચમી જોડ થશે અને એનો પણ જવાબ -3 જ મળશે, બરોબર. પહેલી જોડ છે -6,2, બીજી જોડ છે -12,4, ત્રીજી જોડ છે 12,-4, ચોથી જોડ છે 9,-3 અને પાંચમી છે -9,3, બરોબર. આ દરેકનો જવાબ -3 જ મળે છે. એટલે દાખલા નંબર 4ની અંદર આ 5 જોડ છે તે અમે જવાબમાં લખેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ જ લખવું જરૂરી નથી, તમે તમારી જાતે પણ આ પ્રશ્નનો જવાબ લખી શકો છો, બરોબર. તો અહીં ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય 1.3 પાર્ટ 1 પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.